નાખું તો એમ સીધા મરતી આખો ફરી ગયો તો બેન નાય છે સાટા ઉડે ને આમ થઈ જાય. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. દી ઉગી ગયો છે અને આજે વહેલા ઉઠી ગયા હતા કેમ કે અહીંયા છે ને વહેલા સુવાનું થઈ જાય, 8-9 વાગે તો હોઈ જ જાય. તો પછી તો અત્યારે વહેલા ઉઠી જાય. આજે 5 વાગ્યાના જાગી ગયા હતા. તો અવની વહેલા સૂઈ જાય તો જો સવારે વહેલા જાગી જાય, પછી બધા વહેલા જ ઉઠી જાય. બધા નામથી તે ગાય ને ભેંસને બધું દોવાનું હોય એટલે બધા વહેલા ઉઠે, હારે હારે અમે ઉઠી જાય. તો આમ જોઈએ ને તો એક પ્રકારે આમ શરીરને વધારે આમ મજા આવે આપણને. અહીંયા ફ્રેશ રહીએ આખો દિવસ, કેમ કે આપણે સરખી ઊંઘ થઈ જાય અને એક તો આપણે આજે વહેલા હોઈ જઈએ અને સવારે વહેલા જ થઈ જાય. તો આમ લાઈફસ્ટાઈલ આમ વધારે અહીંયા મજા આવે. આપણે ખેતર વાડીને ગણીએ ને સિટીના હિસાબે ગણીએ તો અહીંયા વધારે સારું રહે. અત્યારમાં વ્યૂ દી ઉગી ગયો છે તો જો સરસ મજાનું. અને જો વાગલના ખેતરમાં તો અત્યારે પાછું ટ્રેક્ટર હાલવા માંડ્યું છે, કેમ કે આજ બીજા ખેતરમાં લેવાની છે સિંગ. એક ખેતરની તો કાલે લઈ લીધું, પણ કાલે જ કંઈ વિડીયો નહોતો બનાવ્યો પણ એટલે ત્યાં ખેતરનો નહોતો બનાવવા ગઈ. અને ફૂલ જોવો કેવા સરસ છે, મસ્તના બધા એકથી એક જવા વ્હાઈટ કેવું સરસ મજાનું ગુલાબી. અત્યારે જો હું નવની વાડીમાં આવ્યા છીએ, આ બીજી વાડીમાં આગળની હતીમાં. કાલે આમાં જો પાથરા કરી નાખ્યા, આગલા દિવસે આ વાડીના કર્યા હતા, એ છે ઘરની સામે હતી ને, અને આ વાડીમાં કાલે કર્યા. અત્યારે એક બીજી વાડી છે ને ત્યાં કરે છે, ને એક વાડીમાં અહીંયા પાણી શરૂ છે તો અમે ત્યાં જઈએ ઉનવની. જો આ કપા પણ મારા કાકાનો એનો જ છે. તો જો તરડી ગયો છે અને જો અહીંયા કૂવામાંથી પાણી શરૂ છે અત્યારે. જો આ કૂવો છે, અહીંયા આગળ પાણી વાળે છે અમારે જયદુભાઈ. અવને એક હાથે તેડવાની, એક હાથે ફોન પકડવાનો. થાકી ગયા તો જો કૂવો છે, આ ઉપર પાણી ભર્યું જો એટલું છે. હાલો હવે પહેલાં તો અવની બેન એક જગ્યાએ સાંઈ બેસાડીએ અને પછી ઉતારી વિડીયો. અહીંયાથી પાણી જો અહીંયા શરૂ છે. મારા બેન તો મજા આવી જાય એવું છે. લાઈટ વહી ગઈ હતી તો પાછું આવી ગયું છે, તો પાછું શરૂ કરી દીધું છે. નાખો વાળવાનો છે. નાખું તો એમ સીધા મરતી પાપા કરે છે. અત્યારે તો મને તો ગરમી થવા મળી. આપણે કેમ કે ખેતરમાં બહુ રેલા ન હોય તો થોડુંક તડકો લાગે તો ગરમી થવા મળે. આ બાજુ આવીશું જો ઓલી સાઈડે કપાસે અહીંયા, અને આમાં ઘઉં વાવી દીધા છે. અને જો આ કપાસ છે બધો તળી ગયો, પણ હવે સિંગ લેવાય ત્યાં સુધી તો કાંઈ થાય નહીં. બધી મરચી વાવેલી છે, હજી ફૂલ આવવા મળ્યા છે. ફૂલ તો ઝાઝા આવી ગયા જો
બધા ફૂલ બહુ બેઠા છે. હજી મરચાં નથી આવ્યા. જો ઠેર આખો હેડ જ છે, આમને 3-4 હાર છે. તો થોડીક બધી જોઉં કેવું છે. એમ ટમેટી છે એ જો ટમેટા હોય તો ખાઈ. ઝીણિયા છે લગભગ તો એક મળ્યું તો ખરું. જો ઝીણિયા ટમેટા છે, હોય તો અવનીને દઉં. અવનીને મારે બહુ ભાવે. ગોતીયું હોય તો જોઈએ કે અહીંયા મળ્યું. એક અહીંયા છે નહીં, પણ આમાં એવું હોય કે ઝાઝા હોય આટા મારવાવાળા મારી જેમ, બીજા આવી ગયા હોય તો કદાચ એવું થાય. અમુકમાં પાછો જો આવો રોગ આવી ગયો છે. જાવ કોકડાઈ ગયા બધા. કોક છે આટલી 2-3 છે, બાકી તો આમ હારી જ છે ઠેર સુધી. કપાસ જો કેવો તળી ગયો છે, મોટા મોટા ડબકા થઈ ગયા, વીણવાનું મન થઈ જાય. જો વીણી મજા આવે એવો છે. જો ટમેટા ખાવા મળ્યા. અને જો આટલા તો મરચાં ગોતીને લાવીશું તો બપોર તળશું. અને જો અમારા બેનને ટમેટા એક તો ધૂળનું ઠેપું ખાઈ ગયું, માઇન્ડ કાઢ્યું. હવે જો ટમેટા ખાય છે. પછી અહીંયા નવરાવીને જવું છે. ભલે બગડવું એટલું બગડી લે. કોથમીર નાખી દઈએ આપણે. શાક તો થઈ ગયું છે, તો કોથમીર નાખી દઈએ અને થોડું ધાણા જીરું નાખી દઈએ. તો જો મસ્તનું શાક તૈયાર થઈ ગયું છે. અને થોડુંક લાલ લાગતું છે, પણ આ લોકો છે ને અમારે કરતાં થોડુંક તીખું ખાય, તો મેં થોડુંક વધારે મરચું નાખ્યું. હવે જેમ થાય એમ. અવની હોઈ ગઈ તો મેં લાવીને બનાવું. કારેલા બાફેલા પડ્યા હતા. અમારા માસી ગયા છે થોડીક નિરણ વાળવા, તો એ આવીને બનાવવાના હતા ને કહેતા હતા. પણ આજે જો મારા હાથે બનાવ્યું. હવે મારા હાથમાં કેવું લાગે ખબર પડે હવે જમે બધા પછી. અને હવે મરચાં લાવી હતી ને અત્યારે વાડીમાંથી, એ હવે તળી નાખું એટલે આપણે કામ થઈ જાય. અને અવની જો ફૂલડે રમે છે મારા બેન. હજુ મમ્મા લાવ્યા ગુલાબી છે, ઓલા રેડ છે. હમણાં તોડીને પૂરું કરી દેશે. અમારા બેનને તોડવામાં વધારે રસ. ખબર લાવો બધા, હાલો ફૂલડા અહીંયા લાવો. લાવો નવરાવી દોરાવીને જો નવરાવી જ છે હમણાં. પાછી હરખી થઈ ગઈ શરમાઈ. તારે આમ છે ને શરમ, એટલી બધી શરમ લાગે. લાવો લાવો લા આપી દો અમને. આખો ભરાઈ ગયો છો બેન નાય છે. સાટા ઉડે ને આમ થઈ જાય. ટાઢું લાગે છે આમ કરે એ એમથી પાડાને છોડી મૂક. સાધી સસરે એની આમ જો આવું છે કે ના આવું છે હવે? ના આવું છે હવે? આ બધું ધોવા માટે જ થઈ જાય છે, પણ આગળ રોપડા છે બધા પડી જાય ને થોડોક આમાં ગારો થઈ ગયો આવો કાળો તો કદડો વયો જાય. તો જો આવું સિંગ હેકાય છે. જો ઓળા કરીએ છીએ લીલી સિંગના. સિંગ જો શેકાઈ ગઈ છે અને આ બધી વીણવાની છે, તો વીણી લઈએ. ત્યારે જો અહીંયા ધારમાંથી આવ્યા છીએ અને આજે બનાવવાનું છે રીંગણાના વડા. તો દેશી સ્ટાઇલથી બનાવવાના છે. તો અત્યારે જો વડા કરવા છે. તો અહીંયા બધું જો આ ઓલા કપાસના ઓલા બધા પડ્યા છે ને, તો આ ડોસામાં બનાવવાના છે. તો આમાંથી લઈ લઈ થોડાક.
તો આમાં ભરી લઈએ અલગ થોડાક, કેમ કે આમાં ભેગા તો ન બધું કરાય, નહીં તો બધું હળગી જાય. તો આમાં થોડાક લેતા જઈ ને અલગ થોડાક શેકવા નાખી દઈ. જો રીંગણા નાખી દીધા છે અને ઉપર ડૂસો નાખવા મળ્યા છે. તમારા બેન જો આવની બેન અહીંયા બેઠા, એ બધું જોવે કે આ બધું શું કરે, કેમ કે ક્યારે આવું જોયેલું તો હોય નહીં, તો એને આ બધું નવું જ લાગે અત્યારે. તો આજે થોડોક ટાઈમ હતો, વહેલા માંડવી ભેગી થઈ ગઈ ને, તો પછી જો આવું કરી નાખ્યું. દિયા હાથમાં વી ગયો છે અત્યારે, તો થોડોક છે ને હવે જો વડા બને છે. તો વડા બનાવવાનું છે, વડા ને રોટલા ને એવું બધું. મારે બેનને જવું છે સામે ત્યાં. શરૂ કરી દીધું હવે તાપ, અને હવે રીંગણા હમણાં શેકાવા મળશે, વાર ન લાગે, કેમ કે જૂનો ડોસો છે એટલે જગતા વાર ન લાગે. કપાસનો છે, જૂની હાંઠીઓનો, તો જો તાત્કાલિક હમણાં થઈ જશે. સુરજ દાદા જો હાથમાં આવી ગયા છે ને એકદમ મસ્ત વ્યૂ છે. અહીંયા ઉપર ધાર ઉપર થોડાક આવ્યા હતા, રીંગણા શેકવા આવ્યા ને, તો થોડુંક ઉપર આવી ગયા. મેં કીધું બધી ફરતી વ્યૂ જોઈ, તો રીંગણા શેકાય છે અને જોવો વ્યૂ કેવો સરસ મજાનો. આ બધા ડુંગરા અને આગળ જો બધા પવન ચક્કીને છે, પણ ઝાંખો દેખાય છે બધું. એ માળનાથના ડુંગરા છે આ બધા. જો ફરતી બધી ફરતી ધાર જ છે, અને જો આ સાઈડે બધા ડુંગરા છે. જો મારા બેન સામે ત્યાં રમે છે, અને જો સુરજ દાદા જો એકદમ હાથમાં આવી ગયા છે. સનસેટનો ટાઈમ છે અત્યારે, જો વાર નથી, આપણે વિડીયોમાં જ કેપ્ચર કરી નાખીએ અત્યારે. થોડોક કેમેરાનો પ્રોબ્લેમ રહે, બાકી તો સરસ અત્યારે વ્યૂ છે. બધા થોડો થોડો સપોર્ટ કરો તો આપણે સારા કેમેરાવાળા ફોન લઈએ શકીએ. સામે જવાની બેન રમે છે ને માસી યારે. જો હવે થોડોક રહ્યો છે દી. વાતુમાં ક્યારે હાથમી જાય ખબર ન રહે. જો આમ તો 2 મિનિટ થઈ. હમણાં તો આખો દેખાતો તો મેં ફોટો પાડ્યો પહેલાં, અને પછી ઝૂમ કરું એટલે લાગે છે મોટો, નહીંતર તો જો એકદમ લાલાશ થઈ ગયું છે. અને જો હાથમાં ગયા છે હવે સુરજ દાદા. જો ફરતી એવું મસ્ત વાતાવરણ અહીંયા છે ગામડાનું, અને વાડીમાં તો ખબર જ હોય બધાને કેવી મજા આવતી હોય. તોય અત્યારે તો બેક શું છે, આ બધું સૂકું ઘાસ થઈ ગયું અત્યારે. નહીંતર તો જો ચોમાસામાં આવ્યા તો આ બધું એકદમ લીલું હોય, તો ભારે મજા આવે. અને જો સુરજ દાદા તો એકદમ હાથમી ગયા છે. તો હવે આપણે જઈ પાછા નીચે, અને આપણે ઓળાઈ શેકાઈ ગયા હોય તો પછી કાઢીને લેતા જઈએ. અને બાકી તો અત્યારે તો ભેંસને ગાન બધું દોવાઈ ગયું છે, તો હવે ઓળાને બનાવવાનું છે, અને રોટલીને એવું કરવાનું છે. તો હમણાં તો અહીંયા આવ્યા ત્યારથી ગાનું જ દૂધ ખાઈ, કેમ કે મને વધારે એ જ ભાવે, પણ આપણે ત્યાં તો કે મળે નહીં, ને મળે તો પ્યોર મળે નહીં. એટલે અહીંયા તો જો આપણે
સ્પેશિયલ ગાય દોયેલું ડાયરેક્ટ જ હતી એટલે જો અમને હું એ જ દેવડું હું એ જ ખાઉં. તો આજે તો જો મજા પડી જવાની છે, કેમ કે ઓળો ને રોટલો ને ગાનું દૂધ ને મજા એટલે મજા ભાઈ. તો વિડીયોમાં બના રહેજો, આપણે ઓળો ને બધું બનાવીએ હમણાં જોઈ. પાછું કાંઈ નક્કી ન હોય, કેમ કે પાછું એમની ખવડાવવા મળ્યું અત્યારે હાનની પાસે આજ સૂતી નથી. તો જો કદાચ ખવડાવશે તો પછી વિડીયો નહીં બને, બાકી તો અત્યારે ઓળો બનાવવાનો વિડીયો બનાવશે. ઉપરથી આવ્યા હતા જો ઓળે શેકાઈ ગયા, વાર ન લાગે કેમ કે આપણે જૂનો ડૂસો હોય સળગાવી એટલે તરત થઈ જાય. તો જો તો થઈ ગયા છે. થોડીક વાર ભઠ્ઠામાં રહેવા દઈ તો થોડું ઘણું કદાચ કાચું હોય ને તો એકદમ મસ્ત પાકી જાય. લીલી ડુંગળી નાખી છે, ચૂલા પર જ બનાવવાનું છે આજ તો શાક. લીલી ડુંગળી તેલમાં ચડે છે, ડુંગળી અને પછી ઉપર નાખી દીધું છે લીલા મરચાં અને આદુની ચટણી નાખી દીધી. હવે તો ચડે છે, ડુંગળી તો ચડી ગઈ. હા મને તો માપે જ લાગે, તમારો તો તીખું લાગે મને તો. સરસ મજાનો થઈ ગયો છે માપે દેશી ચૂલા ઉપર.